પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબો માટેની આવાસ યોજનામાં અત્યંત નબળી ગુણવત્તાવાળું કામ થયું છે અને તેના કારણે જ ઇમારતો જર્જરિત બની ગઈ છે તેમ જણાવીને 11 વર્ષથી આ મુદ્દે લડત ચલાવતા જાગૃત નાગરિકે વધુ એક ફરિયાદ કરી છે। મૂળ મહિરા તથા હાલ અમદાવાદ રહેતા રામ ઓડેદરા દ્વારા જણાવાયું હતું કે પોરબંદર મહાનગરપાલિકાની અંડરમાં બોખીરા વિસ્તારમાં 2448 ગરીબ આવાસના કેમ્પસમાં કોઈપણ સમયે વધુ સંખ્યામાં માનવવત થઈ શકે તેમ હોય તેવી દહેશત દર્શાવીને તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ છે। બીજું કે હું રામ ઓડેદરા 2014થી પોરબંદર 2448 ગરીબ આવાસ યોજનામાં જે આજે માનવોનું જીવનું જોખમ છે તેમાં જે ખરાબ કામ થયું છે ને એના ડિટેલ સાથેની ફરિયાદો હું 2014થી આજ સુધી પોરબંદરના પ્રશાસનથી લઈ અને ગાંધીનગરના 3 મુખ્યમંત્રી સાહેબોને ડિટેલ સાથે કરી ચૂક્યો છું, છતાં જેનું પેપરવર્ક થયું છે અને ઉપરોક્ત કામના કોન્ટ્રાક્ટરો દ્વારા ઘણા ટાઈમથી મારું જીવનું જોખમ હોય છતાં પણ મને એનો ડર નથી અને હજુ પણ તે કામના કોન્ટ્રાક્ટરો તથા તજજ્ઞ ટેકનિકલ સ્ટાફ તેમજ મુખ્યમંત્રી સાહેબને અને હાલના પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા કે જેનીએ પણ ઘણા ટાઈમ સુધી આ કામમાં થયેલ ગંભીર ગેરરીતિઓ સામે લડત આપી છે તેની હાજરીમાં હું હાથ મૂકીને બતાવી શકીશ। મારી ડિટેલ જો પાયાવિહોણી નીકળે તો ગવર્મેન્ટ મને સજા કરી શકે, બાકી આ કામના કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાકીય રિકવરી થાય, ગરીબોને સારું ઘરનું ઘર મળે એ માટેનો જ મારો હેતુ છે અને એ કેમ્પસને મારે ગ્રીન કેમ્પસ સ્વચ્છ કેમ્પસ બનાવવો છે અને હું બનાવીશ, ભલે થોડો ટાઈમ લાગશે। હું છેલ્લા 10 વર્ષથી લડું છું, કોઈ સપોર્ટ મને તટસ્થ મળ્યો નથી। હું પત્રકાર મિત્રોને કહું છું કે તમે મને સપોર્ટ કરો, આપણે ગરીબોને સારું ઘરનું ઘર અપાવવું છે। રામ ઓડેદરા, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।